જો તમારા ઘરમાં રોટલી બચી ગઈ હોય તો આ જબરજસ્ત નાસ્તો, યુનિક નાસ્તો છે. બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. જો બાળકો પિઝા ખાવાના શોખીન હોય તો તમે આ દેશી રીતે આ નાસ્તો બનાવીને આપશો તો બાળકોને બહુ જ ભાવશે. તો એકદમ યુનિક રેસીપી છે અને જો રોટલી પણ તમારી યુઝ થઈ જશે અને એકદમ નવો નાસ્તો બનીને રેડી થશે. તો ખૂબ ઓછા સમયમાં અને એકદમ સરળ રીત છે, તો જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો પહેલાં ગ્રીન ચટણી બનાવી લઈએ. તો 2 લીલા મરચાં તીખા હોય એવા, 4 થી 5 લસણની કળી, 1 કપ ડાળખા સહિત લીલા ધાણા ધોઈને સારી રીતે ઉમેરી દેવાના. 2 થી 3 ક્યુબ બરફના ઉમેરી દઈશું જેથી ચટણી એકદમ ગ્રીન રહેશે. સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. 2 થી 3 ચમચી નાયલોન સેવ. સેવ ના હોય તો તમારે ભાવનગરી મોળા ગાંઠિયા ઉમેરી દેવાના. સાથે 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ. તો તમારે ખટાશ ગળપણ બેલેન્સ કરશો એટલે ચટણી બહુ સારી એવી ટેસ્ટી બનશે. તો આ ચટણી તમે કોઈ પણ ચાટ કે સેન્ડવિચ, દાબેલી કોઈ પણ ફરસાણમાં તમે યુઝ કરી શકો છો. એટલી ટેસ્ટી આ ચટણી બને છે. તો હવે આપણે એકદમ સ્મૂથ એવી ચટણી રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો ચટણી એકદમ સારી એવી રેડી કરી લીધી. હવે સ્ટફિંગ માટે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમારે કોબી લઈ લેવાની. તો ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. સાથે 1 નાનું કેપ્સિકમ ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. 1 મીડિયમ સાઇઝનું ટામેટું, તો વચ્ચેનો બિયાનો ભાગ કાઢી લેવાનો, ઝીણું કટ કરીને ઉમેરી દીધું. 1 નાનું ગાજર છીણીને ઉમેરી દઈશું. તમે ઝીણું કટ કરીને કે ચોપ કરીને પણ ઉમેરી શકો છો. તો વેજીટેબલ્સ તમારી પાસે હોય તમે લઈ શકો છો. અને મેં 2 મીડિયમ સાઇઝના બટેટા બાફીને ઉમેરી દીધા છે. બાઇન્ડિંગ બહુ સારું એવું આવશે અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે. સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને સૂકા મસાલા. તો આદુ મરચાંની પેસ્ટ, તીખાશ તમારે જે રીતે જોઈતું હોય એ રીતે તમે લઈ શકો છો. 1 ટીસ્પૂનથી થોડું ઉપર ચાટ મસાલો. સાથે 1 ટીસ્પૂન જેટલું રેગ્યુલર મરચું. જો તમારે તીખાશ વધારે જોઈતી હોય તો ગ્રીન મરચાંનું અથવા તો તમારે લાલ મરચાંનું પ્રમાણ વધારી દેવાનું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે સ્ટફિંગ આપણું રેડી છે. અને લાસ્ટમાં આપણે મીઠું ઉમેરીશું જેથી વેજીટેબલ્સનું પાણી ન છૂટે. તો આ રીતે મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું છે. ચાટ મસાલો ઉમેર્યો એટલે એ રીતનું બેલેન્સ કરવાનું. સાથે 1 થી 2 ચમચી ચણાનો લોટ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો બટેટા અને ચણાના લોટથી એકદમ સારું એવું બાઇન્ડિંગ આવશે અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે. તો મને થોડો ઓછો લાગે છે તો ફરી પાછું મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દીધો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ સ્ટફિંગથી તમારા જે નાસ્તો છે એ બહુ ટેસ્ટી એવો બને છે. થોડું પાણી છાંટી આપણે લોટ બાંધીએ એ રીતનું સ્ટફિંગ આપણે રેડી કરવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારું એવું સ્ટફિંગ રેડી કરી લીધું છે. હવે આપણે એક નોનસ્ટિક પેન કે તવો લઈશું અને મેં અહીંયા એક ઠંડી રોટલી લીધી છે અને ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. જો બાળકો ખાવાના હોય તો તમારે કેચઅપ લગાવી દેવાનો અથવા તો સાથે માયોનીઝ લગાવી દેવાનું. તો એકદમ સારી રીતે આખી રોટલી પર ગ્રીન ચટણી આવે એ રીતે આપણે લગાવી દઈશું. વધારે ઓછી તમારે જે પ્રમાણમાં જોઈતું હોય એ રીતે તમે લગાવી શકો છો. હવે સ્ટફિંગ લગાવી દઈશું. તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ લેવાનું અને આખી રોટલી પર આપણે આ રીતે લગાવી દઈશું. તો પિઝા હોય એ રીતે જ આપણે રોટલી પર આ રીતે સ્ટફિંગ લગાવી દઈશું. તો તમે અહીંયા રોટલી પિઝા પણ કહી શકો છો, રોટલીનો નાસ્તો પણ કહી શકો છો. ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રવા દઈશું અને આ રીતે રોટલીની કિનાર પર ઘી લગાવીશું. તમે બટર પણ લઈ શકો છો પણ ઘીનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. અને આ રીતે કિનારે લગાવશો તો રોટલીની નીચે ઘી જશે અને એકદમ સારી એવી રોટલી ક્રિસ્પી થઈ જશે. તો 2 મિનિટ પછી આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું અને ઉપરની સાઈડ પણ આપણે આ રીતે ઘી લગાવી દઈશું. તો ઘીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી નાસ્તો બહુ ટેસ્ટી બનશે. સાથે એકદમ ક્રિસ્પી એવો નાસ્તો રેડી થશે.
ઢાંકીને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની, એટલે જલ્દીથી આ એકદમ નાસ્તો ક્રિસ્પી બનશે. તો એકદમ બ્રાઉન જેવી ડિઝાઇન આવે પછી આ રીતે સાઈડ ચેન્જ કરવાની છે. ફરી પાછું આપણે સ્ટફિંગ ઉપર થોડું ઘી લગાવી દઈશું અને એકદમ સારી રીતે આપણે શેકી લેવાનું છે. થોડું ખુલ્લું રાખવાનું આ સમયે અને સાઈડ ચેન્જ કરી લઈશું અને રોટલી એકદમ આ રીતે બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. સ્ટફિંગમાં પણ તમે જોઈ શકો છો ડિઝાઇન એકદમ બ્રાઉન જેવી આવે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો ગરમ ગરમ રોટલીનો નાસ્તો રેડી છે. ઉપરથી માયોનીઝ આ રીતે આપણે લગાવી દઈશું, સાથે કેચઅપ લગાવી દઈશું. તો બાળકો ખાવાના છે એટલે માયોનીઝ લીધું છે, અને જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ગરમા ગરમ રોટલીનો નાસ્તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય કે ક્યારેય નહીં ખાધો હોય તો જરૂરથી આ ટ્રાય કરજો. બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. પિઝાની જગ્યાએ આ રીતે તમે નાસ્તો બનાવીને આપશો તો બાળકોને બહુ જ ભાવશે અને નવો નાસ્તો બનીને રેડી થશે. તો ગ્રીન ચટણી કેચઅપ સાથે તમે સર્વ કરો. બહુ જ હેલ્ધી નાસ્તો છે, તો જરૂરથી ટ્રાય કરજો. વેકેશન પણ છે, બાળકો માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.